તો મિત્રો તમે જોઈ શકો છો કે ભીલડી સોયલા રોડ ઉપર પાણી ભરેલું છે પાયરા સાથે બરાબર. અને અત્યારમાં અમારે એક રોડ ઉપર જ ગાડી ફસાઈ ગઈ છે જે અને એક હાલ તો આવી ગઈ જો 87 જે સ્પેશિયલ મુડેડાથી આવી છે દૂધ પૂરું પાડવા. ભીલડીમાં અત્યારે દૂધની બહુ અછત છે. આવો રિટર્નમાં આવો. એટલે ગાડી ફસાઈ ગઈ છે વેગેનર. लेकिन ये साला कर લગભગ क्या रहा है यहाँ पे? 50% ટાયર પાણીમાં ઉતરી ગયું છે કારણ કે એ ખાડો હતો ખોદેલો. અને આ 3 મિત્રો ગાડી કાઢી છે પણ લગભગ કાઠું કામ ગાઢ છે. ગાડી નીકળવું બહુ મુશ્કેલ છે. આગળથી ઓપન કરીએ પણ નીકળતી નહીં ગાડી. कुछ भी શું કહો શું કહેવું ભાઈ તમારું? બજારની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને ટોકન કર્યું હવે શું થાય છે જોઈએ. નીકળે એમ લાગતી નહીં ગાડી. તો મિત્રો હાલમાં ભીલડીની પરિસ્થિતિ એવી છે અને ચોમાસામાં દર ચોમાસે એ જ પરિસ્થિતિ હોય છે કે આખા ભીલડીનું તમે જોઈ શકો છો કે બજારનું પાણી હોય, આજુબાજુની સોસાયટીનું પાણી હોય, એ બધું જ પાણી આપણા પ્રાથમિક શાળા તમે જોઈ શકો છો કે પ્રાથમિક શાળા આપણી આખી પાણીથી ભરાઈ ગઈ છે. અને નવી શાળા એક અહીંયા બનાવી છે નવી, એટલે વાંધો આવે એવું નહીં. બાકી પહેલાં પાણી ભરાઈ જાય એટલે અભ્યાસ છોકરાઓનો બધો લગભગ બંધ રહે. જેટલા દિવસ પાણી ભરાયેલું રહે એટલા દિવસ છોકરાઓને રજા. આ પરિસ્થિતિ હતી પહેલાં, પણ હવે શાળા જો કે નવી બની એટલે વધો આવે એવો નથી. અને બધા લોકો પહેલાં કહેતા હોય છે કે આ એક પહેલાં તળાવ હતું અને તળાવમાં પછી શાળાનું બાંધકામ કર્યું એટલે પાણી તો ભરાવાનું જ બરાબર. અને અમારી સાથે જોડાયેલા છે ધાર્મિક રેનકોટ પહેરી અને ભીલડીની પરિક્રમા કરવા નીકળ્યા છીએ અમે 2 જણા બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો ભીલડીના પાણી ભરાઈ ગયા છે, ગટરો ઉભરાઈ ગઈ છે, ખરાબ થોડી થતી જાય છે કારણ કે વરસાદ 2 દિવસથી રોકાવાનું નામ લેતો નથી. નીકળી ગયા છીએ બજારમાં શાકભાજી ને આ કુર્તી કરતી વસ્તુ લેતા જઈએ. કીધું વરસાદ વધારે આવે પહેલાં સ્ટોક કરી દઈએ બરાબર. તમે પણ તમારી ત્યાં વસ્તુ ખૂટતી હોય તો તરત જ લાવી દેજો કારણ કે વરસાદનું નક્કી નથી. આગાહી ફૂલ આવેલી છે બરાબર. એટલે વસ્તુ બધી લાવીને ઘરમાં મૂકજો જેથી કરીને તકલીફ ના પડે. શું કહેવું સોની કાકા? નીકળી ગયા છીએ બજારમાં. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.